હાલો ફ્રેન્ડ્સ, રજવાડી કિચનમાં તમારું સ્વાગત છે. આપણે આજે બનાવીશું રાજસ્થાની દાલ બાટી. સૌપ્રથમ એક બાઉલમાં મેં ઘઉંનો લોટ લીધો છે અને 2 કપ જેટલો રવાનો લોટ લીધો છે. સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી અજમો, બધું મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી એમાં ઓઇલ નાખીશું 7-12 ચમચી જેટલું. લોટને મિક્સ કરી મુઠ્ઠી મોવણ જોઈ લઈશું. આ આપણું પરફેક્ટ માપ હશે, મુઠ્ઠી ભરાઈ જશે એટલે. હવે મેં ટાટાનો સોડા લીધો છે, એ ચપટી લઈ અને અંદર એડ કરવાનો છે. હવે એને ફરી મિક્સ કરી લઈશું. હવે મેં થોડું પાણી અંદર એડ કરતા જઈએ અને લોટને મસળીશું. આપણે અહીંયા બહુ કઠણ લોટ નથી બાંધવાનો, મીડિયમ લોટ બાંધવાનો છે. આપણો લોટ હવે બંધાઈ રહ્યો છે. હવે 2 ચમચી તેલ લઈને એને મસળી લઈશું. આપણો લોટ હવે તૈયાર થઈ રહ્યો છે. હવે ભીનો કટકાથી આપણે એને ઢાંકીને એક સાઈડ ઉપર મૂકી દઈશું. મેં અહીંયા એક કુકર લીધું છે, એમાં 1 વાટકી ચણાની દાળ, 1 વાટકી તુવેરની દાળ બંને લીધી છે. પાણીથી હવે ધોઈ લઈશું એને સારી રીતે. ધોયા પછી 2 વેડ જેટલું પાણી લીધું છે. એમાં 1 ચમચી મેં મીઠું નાખીને કુકર બંધ કરી દીધું અને ગેસની ફ્લેમ ફાસ્ટ રાખી છે. હવે મેં 5 સીટી મારી ગેસ બંધ કરી દીધો. ત્યાં સુધી આપણે ડુંગળી, લસણ, આદુ, મરચાં તૈયાર કરી લઈએ. લસણ ડુંગળીની પેસ્ટ બનાવી દઈએ. ડુંગળીની અહીંયા મેં પેસ્ટ બનાવી દીધી છે. લસણ અને આદુની કટકી કરી મીઠું, મરચું નાખી અને કૂટી લઈશું. આપણી દાળ બફાઈને તૈયાર થઈ ગઈ છે. ચમચાની મદદથી મેં હલાવી દીધી. હવે એક પેનમાં તેલ લઈ વઘારમાં જીરું, 2 લાલ મરચાં, હિંગ અને જે આદુ લસણની પેસ્ટ વાતી હતી એ નાખી અને હલાવી લઈશું. હવે એની અંદર ડુંગળીની પેસ્ટ એડ કરીશું. આ બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે તેલ થોડું છૂટું પડે છે. હવે હળદર, 1 ચમચી હળદર, ગરમ મસાલો, નાખીને સાતળી લઈશું. કલર માટે લાલ મરચું નાખીશું. હવે આપણી ગ્રેવી તૈયાર થઈ રહી છે. સ્વાદ અનુસાર મીઠું પણ નાખી દઈએ. હવે કુકરમાં રહેલી દાળને મિક્સ કરી લઈએ પાણીની મદદથી. આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તેલ છૂટું પડી રહ્યું છે. એની અંદર થોડી કરીને દાળ અંદર એડ કરીશું. દાળ એડ કર્યા પછી ચમચાની મદદથી હલાવી લઈશું.
2 ઉબાલ આવ્યા પછી આપણે ગેસ ફ્લેમ બંધ કરી દઈશું. 2 ઉબાલ આવ્યા પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણી દાળ રેડી છે. હવે જે સાઈડ ઉપર મૂકેલા લોટને ફરી મસળી લઈશું. નાના નાના લુવા કરી રોટલીના શેપમાં હાથની મદદથી અંગૂઠાની મદદથી પહોળા કરી ફરી એને કચોરીની જેમ ગોળ કરી ફરી એને ગોળ ગોળ લુઓ બનાવવાનો છે અને એને આકાર આપવાનો છે ગોળ. આપણી બાટીનું ગુલ્લું તૈયાર થઈ ગયું છે. હવે ગેસ પર ધીમા તાપે કુકર મૂકી દઈશું. બાટીના કુકર ગરમ થયા પછી આપણે બાટીને ગોઠવી દઈશું. થોડી વાર પછી બાટીને આપણે ફેરવવી પડશે. દસથી 15 મિનિટમાં આપણી બાટી તૈયાર છે. હવે આપણે એને સોલ્વ કરીશું. દાળની સાથે બાટીમાં ઘી એડ કરીશું, લીંબુ, ડુંગળી અને મસાલો. તમને અમારી બાટી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક કરો.